નમસ્કાર, હું ડૉક્ટર ઉર્મન ધ્રુવ, લાઇફસ્ટાઇલ ડિઝીઝ પ્રિવેન્શન યુટ્યુબ ચેનલ અને HCG હોસ્પિટલ ઉપરથી આપ સૌનું સ્વાગત કરું છું. વાતો થઈ રહી છે કોરોનરી એન્જિયોગ્રાફીની. આપણે જોયું કે કોરોનરી એન્જિયોગ્રાફી એક એવી તપાસ છે જેમાં એક્સરે અને કોન્ટ્રાસ્ટ ડાયની મદદથી હૃદયને લોહી પહોંચાડતી નળીઓની અંદરની સ્થિતિ જોવામાં આવે છે. તો આજે જોઈએ આ તપાસ દ્વારા શું માહિતી મળે છે. એક, લોહીની નળીઓમાં બ્લોકેજ છે કે નહીં. હૃદયને લોહી પહોંચાડનારી ત્રણમાંની કોઈ નળીઓમાં બ્લોક છે કે નહીં. બે, જો આ બ્લોક હોય તો એ કેટલો ગંભીર છે, 50% છે, 70% છે, 90% છે કે એથી વધારે છે કે પછી નળી કમ્પ્લીટ બંધ છે. ક્યાં બ્લોક છે? 3 પ્રકારની નળીઓ આપણે કહીએ પ્રમાણે લેફ્ટ મેઇન કોરોનરી આર્ટરી, LAD, LCX અને RCA. આમાંથી જ્યાં બ્લોક હોય એ પ્રમાણે સ્ટેન્ટ સિલેક્ટ કરવામાં આવે છે. શું એક નળીમાં બ્લોક છે, બેમાં બ્લોક છે કે બેથી વધારે નળીઓમાં બ્લોક છે, એ પણ એન્જિયોગ્રાફીથી ખબર પડે છે. આ ઉપરાંત બ્લોકેજનો પ્રકાર અને પેટર્ન પણ આપણને જાણવા મળે છે કે આ બ્લોક કેટલો લાંબો છે. સ્ટેન્ટની લંબાઈથી લાંબો બ્લોક સ્ટેન્ટની મદદથી સારવાર થઈ શકે નહીં. કમ્પ્લીટ બંધ છે, અનિયમિત છે, તૂટી શકે એવો છે, કેલ્શિયમવાળો છે, આ બધી જ વસ્તુ જાણવી જરૂરી છે સારવારનો પ્રકાર નક્કી કરતાં પહેલાં. અને ઓવરઓલ એન્જિયોગ્રાફીની મદદથી સારવાર પણ નક્કી થાય છે કે માત્ર દવાઓથી ચાલશે, દવાઓ અને ઇન્જેક્શનની જરૂર પડશે, એન્જિયોપ્લાસ્ટી એટલે કે સ્ટેન્ટની જરૂર પડશે કે બાયપાસ સર્જરી જ કામ કરશે. ઇવન કેટલીક મોટી સર્જરી પહેલાં, ખાસ કરીને વાલ્વની સર્જરી પહેલાં 50 વર્ષથી ઉપરની ઉંમરમાં કોરોનરી એન્જિયોગ્રાફી કરવામાં આવે છે. સો ઓલ ઇન ઓલ, કોરોનરી એન્જિયોગ્રાફી દરેક વ્યક્તિ માટે રૂટીન તપાસ નથી. ડૉક્ટર જ્યારે માને કે આ તપાસથી સારવારનો યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળશે ત્યારે જ તે કરવાની સલાહ આપવામાં આવે છે. કોરોનરી એન્જિયોગ્રાફીનો ઉપયોગ માત્ર બ્લોકેજ શોધવા માટે નથી, એ બ્લોકેજને દર્દીના લક્ષણો અને ભવિષ્યના જોખમો સાથે જોડવામાં આવે છે. મતલબ કે માત્ર તપાસનું મહત્ત્વ નથી, તપાસ સાથે ડૉક્ટરનો અભિપ્રાય એટલો જ મહત્ત્વનો છે. તો આજે અહીંયા જ રોકાઈશું. ડૉક્ટર ઉર્મન ધ્રુવ, તમારા કોરોનરી એન્જિયોગ્રાફી વિશેના પ્રશ્નોની રાહ જોઈશું. નમસ્કાર.